હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમતમાં 10મું ચેપ્ટર ભાત એટલે કે પેટર્નની રમત, જેની સરસ મજાની સમજૂતી સાથે આ વિડીયો આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 3 થી 12 સુધીના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 10મું ચેપ્ટર છે ભાત એટલે કે પેટર્નની રમત। આપણી આજુબાજુની ભાત પેટર્ન, રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ। પેટર્ન કોને કહેવાય? પહેલી વસ્તુ તો એ છે પેટર્ન કોને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુનું વારંવાર શું થતું હોય છે? પુનરાવર્તન થતું હોય છે, રિપીટેશન જેને કહેવાય, બરાબર, તો એને શું કહી શકાય? તો કે પેટર્ન। ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ, જેમ કે વાળનો તાર, બરાબર, તો આટલા ભાગ જે છે એનું વારંવાર શું થાય છે? તો કે પુનરાવર્તન આવે છે, બરાબર। ફરી પછી એ જ ભાગ આવે છે એટલે એને પેટર્ન કહીશું। અહીંયા આ ક્લાઉડ છે તો એવું જ સેમ ટુ સેમ ક્લાઉડ બને છે કે નહીં? બારીની જાળી જો સેમ ટુ સેમ બને છે, તો આ એક શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? એક પેટર્ન થઈ ગઈ, બરાબર। સાપ છે તો સાપમાં જો આકૃતિ એક સરખી આવે છે, આવી, બરાબર, આવી ભાત થાય છે પુનરાવર્તિત, તો એને પેટર્ન કહેવાય। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ સરસ મજાના ધોરણ 3 ના વિડીયો જોવા છે, તો ક્યાંથી મળશે? બધા વિષયના મળશે। તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, બરાબર। 12 ધોરણ સુધી મળશે, હા, બધા ગુજરાતી, આસપાસ અંગ્રેજી। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમને પરીક્ષાના સમયે પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશના વિડીયો જોઈ શકશો। સ્વાધ્યાય પોથીના પણ મળશે। તમારી આજુબાજુ જુઓ અને 3 વસ્તુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય, બરાબર। એક તો સરસ મજાની ચાદરમાં જોવા મળે, પછી પડદામાં જોવા મળે, પછી સોના કે ચાંદીના જે ઘરેણા હોય, દાગીનામાં જોવા મળે, પછી મમ્મીની સાડીમાં જોવા મળે, પછી ઘરે આવી આ પણ એક પેટર્ન છે, જો ટાઇલ્સમાં પણ જોવા મળે, ઘણી જગ્યાએ જોવા મળે। ચલો, તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન તમારે દોરવાની છે। જો આવી અમારી ઘરે લાદી છે, એક પેટર્ન થઈ ગઈ, બરાબર। પછી બારીમાં આવી પેટર્ન છે ઉપરના ભાગે, બરાબર, આ પણ એક પેટર્ન થઈ ગઈ। પરીક્ષામાં પેટર્ન પૂછાય, બરાબર, આ પણ એક પેટર્ન થઈ ગઈ। બરાબર, ચાલો, નમસ્તે, હું પલ્લવી છું, હું જયપુરમાં રહું છું, મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડા માટે જાણીતું છે, મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત છે, નીચે જુઓ। તો મિત્રો, અહીંયા સરસ મજાની મોર જેવી અહીંયા કંઈક ભાત દેખાય છે, બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો, ક્લિયર? તો અહીંયા ભાત છે। બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે। એક દિવસ મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી, જો આવી રીતે ડિઝાઇન બનાવી, ખાલી છાપવાનું જ રહે। શું કે છે? એક દિવસ મેં પણ આવી સરસ મજાની ડિઝાઇન બનાવી નાખી। તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવેલી છે। ચલો, દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે? હા, તો મેં તમને પહેલા જ કીધું હતું, જે વસ્તુનું વારંવાર પુનરાવર્તન થાય એને પેટર્ન આપણે કહી શકાય। પેટર્નમાં ચિત્રો જો, 2 છોકરા 1 છોકરી, 2 છોકરા 1 છોકરી, 2 છોકરા, તો હવે શું આવશે? હા, 1 છોકરી આવશે। ચલો, મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે, મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે, બરાબર। તો અહીંયા શું છે? 2 છોકરા 1 છોકરી, 2 છોકરા 1 છોકરી, 2 છોકરા 1 છોકરી, આ પેટર્ન થઈ ગઈ એક, બરાબર। ચલો, આ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેક 2 છોકરા પછી 1 છોકરી આવે એટલે એનું પુનરાવર્તન થાય। ત્યાર પછી આપણે આગળ વધીએ।
ત્યાર પછી આ પેટર્નમાં મિત્રો તીર ઉપરની બાજુ છે અને એક તીર નીચેની બાજુ છે. તો આમાં શું પેટર્ન બની છે? તો આમાં એક તીર ઉપર, એક તીર નીચે, એક તીર ઉપર, એક તીર નીચે, એક તીર ઉપર, એક તીર નીચે, એક તીર ઉપર, એક તીર નીચે. હવે પછી આવશે કેવું આવશે? ઉપર, એના પછી આવશે એ નીચે. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો બનશે. ત્યાર પછી જોઈએ તો અહીંયા મિત્રો ઉપર નીચે છે મહાવરો. નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. તો અહીંયા વાદળી ખડો આવશે, અહીંયા લાલ, અહીંયા પાછો વાદળી, એવી રીતે અ બ બે છોકરા એક છોકરી વાળું. રેડી? ત્યાર પછી એક પાંદડી, ત્રણ પાંદડી, પાંચ પાંદડી, એક પાંદડી, ત્રણ પાંદડી, પાંચ પાંદડી, એક પાંદડી, ત્રણ પાંદડી અને પાંચ પાંદડી, એવી રીતે. ચલો, બ્લુ ઉપર, ડાબી બાજુ, નીચે, જમણી બાજુ. હવે અહીંયા જે આવશે, પહેલા હું દોરી દઉં, બરાબર? ખાલી બ્લુ પૂરી દઉં છું, ગ્રીન તો તમે જાતે પૂરી નાખજો. રેડી? હવે બ્લુ ક્યાં આવશે? પાછો ઉપર, પછી ડાબી બાજુ, પછી નીચે, હવે આવશે તો જમણી બાજુ. ક્લિયર? તો આવી રીતે આપણે પેટર્ન આગળ વધારી શકાય. ચલો, ત્યાર પછી પાંચમું છે દીવો છે. એ શું છે? ઉપર, પછી જમણી બાજુ નમેલો, નીચે ડાબી બાજુ નમેલો, ઉપર, પછી અહીંયા શું આવશે? જમણી બાજુ આ નમેલો, પછી નીચે નમેલો, પછી ડાબી બાજુ નમેલો, ફરી પાછો ઉપર નમેલો, પછી ડાબી બાજુ નમેલો, પછી આગળ સવાર બપોર સાંજ રાત, સવાર બપોર સાંજ રાત. ચલો, વિકસતી પેટર્ન. મેં એક નવી પેટર્ન બનાવી છે. એક નીચે, એક ઉપર, બે નીચે, બે ઉપર, ત્રણ નીચે, ત્રણ ઉપર. તો હવે ચાર નીચે, ચાર ઉપર, પાંચ નીચે, તો કેટલા? પાંચ ઉપર. આને વિકસતી પેટર્ન કહેવાય. પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. તો શું થયું? તે નિયમનું પાલન તો કરે જ છે. જો હે ને, નિયમનું પાલન કરે છે ને, એક એક, બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, એક એક વધે જ છે. શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્નને આગળ વધારી શકશો? હા. આ પણ કરો. એક, પછી બબે બોક્સ લીધા છે. જો પેલા એક બોક્સ લીધું, પછી બબે બોક્સ લીધા, પછી ત્રણ ત્રણ લીધા. તો હવે કેટલા આવશે? ચાર ચાર. ત્યાર પછી કેટલા આવશે? પાંચ પાંચ. રેડી? એક ત્રિકોણ, પછી બે ત્રિકોણ, ત્રણ, પછી કેટલા લેયરમાં આવશે? આવી રીતે આવશે ને? રેડી? આવી રીતે. પછી એક, બે, ત્રણ, ચાર. બરાબર? અહીંયા પોઈન્ટ આવ્યો. આવી રીતે. પછી એક જ મિનિટ મિત્રો, કલર બદલી દો એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. ચલો, બે સ્ટેપ થઈ ગયા. 3
ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, રેડી? ત્યાર પછી આપણે આગળ વધીએ. 1 2 3 4 5 6 7. ચલો, મારી પોતાની પેટર્ન અહીંયા આપેલી જગ્યામાં તમારી પોતાની પેટર્ન બનાવી શકો છો. 1 1 2 2 3 3 4 4. રેડી? ત્યાર પછી લીટી આગળ 1 મીંડું, લીટી આગળ 2 મીંડા, લીટી આગળ 3 મીંડા, લીટી આગળ 4 મીંડા. બરાબર? આવી રીતે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો હવે પોતે જાતે બનાવી શકશો. બરાબર? તો અહીંયા આપણે સરસ મજાની બધી વાત થઈ ગઈ. બરાબર? તમારી રીતે તમે પેટર્ન છે એને શું કરી શકશો? આગળ વધારી શકશો. આગળ વાત જોઈએ આપણે ચોથાની અંદર, તો પણ તમે તમારી રીતે પેટર્ન વધારી શકશો અને તમારા મિત્રને જાણ કરજો. ત્યાર પછી આવે છે અંક પેટર્ન. બરાબર? તો અંકની અંદર હવે તમારે પેટર્ન કરવાની છે. ચિત્રવાળી પેટર્ન પૂરી થઈ ગઈ. તો જોઈએ આપણે. તો મિત્રો એ ભાગ 2 ની અંદર આપણે જોઈ લઈશું. ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.